રાજકોટ પોલીસના ઓપરેશન મ્યુઅલ હન્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 1500 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની કડીઓ મળી હતી, તેમાં વધુ 3 બેંક કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી। ગુજરાતમાં સાયબર ક્રાઇમની દુનિયામાં ખળબળાટ મચાવતા 2500 કરોડના કૌભાંડના રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુજ્જર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે। ઓપરેશન મ્યુઅલ હન્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 1500 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની કડીઓ મળી હતી, જેમાં તપાસતો ઘમઘમાટ તેજ કરાતા આજે વધુ 3 બેંક કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે આ મહાકૌભાંડમાં કુલ આરોપીઓનો આંકડો 20 પર પહોંચ્યો છે। તપાસમાં બહાર આવ્યું છે કે ખાનગી બેંકમાં બેકર તરીકે ફરજ બજાવતા મૌલિક કમાણીએ બેંકના મેનેજર સાથે મળીને સત્તાનો દુરુપયોગ કર્યો હતો। આ ટોળકીએ ભેગા મળી અન્ય વ્યક્તિઓના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલાવ્યા। એટલું જ નહીં, આ એકાઉન્ટ્સમાં ખોટી સહી કરાવીને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ પાડવામાં આવ્યા હતા। મૌલિકે બેન્કિંગ સિસ્ટમનો જાણકાર હોવાથી તેને છટકબારીઓની પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો। અંતર્ગત જે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં જે તપાસ ચાલુ છે એમાં ઓલરેડી 1500 કરોડ જેટલો જે ટ્રાન્ઝેક્શન છે એ ઓલરેડી આ તમામ અકાઉન્ટ્સમાં ટ્રેસ કરેલો હતો અને આમાં અમુક આરોપીઓને અટક કરીને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ તપાસ દરમિયાન 3 આરોપીઓને આજ અટક કરવામાં આવ્યા છે। ટોટલ 85 જેટલા બેંક એકાઉન્ટ મળ્યા છે, જેના ઉપર 1930 ની 535 જેટલી કમ્પ્લેન રજિસ્ટર્ડ છે। આ કમ્પ્લેન જો 535 છે, આમાં 74 કરોડ જેટલો અમાઉન્ટ ઇન્વોલ્વ છે, જો ખરેખર સાયબર ફ્રોડનો અમાઉન્ટ છે। ઓર ટોટલ જો આ 85 બેંક એકાઉન્ટમાં જો ટોટલ ટ્રાન્ઝેક્શન થયું છે તો 2500 કરોડ રૂપિયાથી વધારાનો હાલ થઈ ગયો છે। અને અમે ડીજી સાહેબને રિક્વેસ્ટ કરીને એક સીએ પણ આ કેસમાં એક્સપર્ટ એડવાઇસ માટે હાયર કર્યા છે। એ પણ અમને આમાં ઇન્વેસ્ટિગેશનમાં મદદ। આ કૌભાંડમાં જામનગર પંથકમાં બેંક અધિકારી કલ્પેશ ડાકરિયાની પણ મુખ્ય ભૂમિકા સામે આવી છે। કલ્પેશે મુખ્ય સૂત્રધાર સાથે મળી એપીએમસીના નામે પણ બોગસ ખાતા ખોલાવ્યા હોવાનું ખુલ્યું છે। મ્યુઅલ એકાઉન્ટ્સ ઉપયોગ વિદેશી સાયબર માફિયાઓ દ્વારા નાણાંની હેરફેર માટે કરવામાં આવતો હોવાની આશંકા છે। જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે હજુ પણ આ કેસમાં મોટા માથાઓની ધરપકડ થઈ શકે છે। કૌશિક પટેલ રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।